અનન્ય પ્રેમી ભક્તજન છે પહેલા પ્રમાણે નિરંતર ભજન ધ્યાનમાં લાગ્યો રહે અને બીજો જે છે અવિનાશી પરમાત્માને નિરાકારને શ્રેષ્ઠ ભાવેથી ભજે. આ બે ભજવાવાળામાંથી ઉત્તમ યોગવેતા કોણ? આવું અર્જુને પૂછ્યું ભગવાનને. તો ભગવાન બોલ્યા કે મયા વિસ્મનો યોગમ નીતિ ઉગતા ઉપાસતે. હવે મારામાં મનને એકાગ્ર કરી નિરંતર મારા ભજન ધ્યાનમાં લાગ્યો રહે એવો ભક્તજન અને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જે ભજે છે ને તે મને અતિ શ્રેષ્ઠ છે. હવે પરંતુ જો ઇન્દ્રિયોને સમુદાયમાં ભલીભાતી વશમાં કરે અને અકથનીય છે, અસ્વરૂપ છે, જેને જાણી ન શકાય, નિરાકાર છે, સદા માટે એક રસ છે અને નિત્ય અસલ ને નિરાકાર જે પરમાત્મા છે, અવિનાશી છે, સચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એકી ભાવથી ધ્યાન કરે અને ભજે અને સંપૂર્ણ પ્રાણી માત્રના હિતમાં લાગ્યો રહે, આવો સંભાવવાળો ભક્ત મને અતિ પ્રિય છે. હવે આ સચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મે આસક્તિ વગરનો જો કોઈ પરિશ્રમ એમાં વિશેષ છે. નિરાકારનું ધ્યાન ધરવું, આકાર વગરનું ત્યાં મન લાગે નહીં, એમાં કલેશ અધિક છે. આ દેહાભિમાનીઓ જે છે એ અવ્યક્ત વિષય ભાવ એક દુઃખપૂર્વક પ્રાપ્ત કરી ગયા. આકાર હોય, સારી મૂર્તિ હોય, સામે બેઠી હોય તો આપણું ધ્યાન કેન્દ્રિત રહે. પણ નિરાકાર અર્જુને પ્રશ્ન બેને કર્યા હતા કે નિરાકાર બ્રહ્મ છે કે ને ભજે છે, બીજો ભજે છે સગુણ સ્વરૂપને, બેમાંથી યોગ હોયતા કોણ છે? તો મારી પ્રાણ રહેવાવાળા ભક્તજન બધાએ કર્મો મને અર્પણ કરી દે અને હું સગુણ સ્વરૂપ પરમેશ્વર ભક્તિપૂર્વક મારામાં નિરંતર ભજન કરતો રહે, આવા ભક્તોને હે કુંતી પુત્ર, મારામાં શીત લગાડવાવાળાને હું જલ્દીથી જલ્દી આ મૃત્યુરૂપ સંસાર સાગરથી ઉદ્ધાર કરવાવાળો થઈ જાઉં છું. અને મારામાં મનને લગાડી દે અને મારામાં જ બુદ્ધિને તું લગાડી દે. આમ કરવાથી તું નક્કી મારામાં મને જ પ્રાપ્ત કરીશ, એમાં સંશય નથી. તું મનને મારામાં અસલ ધ્યાન કરવામાં સમર્થ નથી તો ભગવાન બીજો ઉપાય બતાવે કે ધ્યાન કરવામાં સમર્થ નથી થાય એમ તો હે અર્જુન, અભ્યાસરૂપ જે યોગ છે એ કરી અને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. હવે અહીંયા એમ કહે છે કે અભ્યાસથી પણ જો તું અસમર્થ છે, અભ્યાસે પણ ન કરીએ તો મારા માટે કર્મ કરવાવાળો છે, જે કાંઈ કર્મ કરી મને અર્પણ કરી. આ પ્રમાણે નક્કી નિમિત્ત મારી ભક્તિપૂર્વક આ જે સિદ્ધિ છે મારી એને તું પ્રાપ્ત થાય. હવે એ કરવા યદે અપ્ય અસંથ્રોસી કરતું માધો યોગમાં આશ્રિત, તું મારી પ્રાપ્તિરૂપ જે યોગ છે એમાં આશ્રય કરી જે પ્રમાણે મેં ઉપર સાધન બતાવ્યું એ કરવામાં પણ તું જો ન કરીએ તો મન બુદ્ધિ ઉપર વિજય પ્રાપ્ત કરે. મનને, બુદ્ધિને, શરીરને, ઇન્દ્રિયોને વશમાં કરી બધા કર્મોના ફળનો ત્યાગ કરી દે તો તું મને મળે. હવે અહીં ભગવાન કહે છે કે અભ્યાસ છે એના કરતાં તો જ્ઞાન શ્રેષ્ઠ છે અને એના કરતાં મુજ પરમેશ્વર છે હું એનું ધ્યાન શ્રેષ્ઠ છે. અને ધ્યાનાત કર્મફળ ત્યાગા શાંતિ તરમ, જો કર્મફળનો ત્યાગ કરે તો એને શાંતિ મળી જાય. ત્યાગથી તત્કાળ શાંતિ મળે. જ્યાં સુધી એને જોઈ છે ત્યાં સુધી ત્યાગ નહીં કરી શકે. હવે જો પૂરે છે બધા પ્રાણીઓમાં દ્વેષ ભાવથી, ઈર્ષા, અદેખાઈથી રહિત થઈને રહે, બધાનું પ્રેમી બને, હેતુ રહિત બીજા કોઈનો દયાળુ થઈ જાય, પ્રાણી માત્રને મમતા વગરનો, અહંકાર વગરનો, સુખની પ્રાપ્તિ કે દુઃખની પ્રાપ્તિમાં સમરે અને અર્થાત કરે, અપરાધ કરે એને પણ અભય દેનોવાળો હોય. તથા
આવો યોગી નિરંતર સંતુષ્ટ છે. એવા યોગીને કાયમ માટેની શાંતિ મળે છે. મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરેલો આવો મારામાં દ્રઢ નિશ્ચય કરવાવાળો મુજ ભક્ત, મને અર્પણ કરેલા મન બુદ્ધિવાળા મારો ભક્તો મને પ્રિય છે. હવે અહીં ભગવાન એમ કહેવા માગે છે કે લોકો જે છે એને લોકોમાં જે દ્વેષ થાય, કોઈ જીવ જેનાથી દુઃખ ન પામે, એ પણ કોઈ જીવથી દુઃખ ન પામે, અને પોતે કોઈ જીવથી ઉદ્દેશ ન કરે, અને હરખ અમરસ ભય અને જે દ્વેષ આદિથી રહિત થઈ જાય એવો ભક્ત મને પ્રિય છે. અહીંયા ભગવાન ભક્તિના લક્ષણો બતાવે છે. 12મો અધ્યાય જે છે તે ભક્તિ યોગ છે, કે મારો ભગત કેવો હોય એનું આ અધ્યાયમાં વર્ણન કરે છે. કે અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગત વ્યથા સર્વારમ પરિત્યાગી મદ ભક્ત છે મેં પ્રિય. જબ એ બધી સૌથી રહિત હોય, બહારથી અંદરથી જે શુદ્ધ હોય, પક્ષપાત છે એનાથી જે રહિત હોય, અને બધાથી દુઃખથી જે છૂટેલો છે, બધા આરંભનો જે ત્યાગી છે, આવો જે ભક્ત છે મને બહુ પ્રિય છે. જો કોઈ દી હરખાતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી, કોઈ દી શોખ કરતો નથી કોઈ માટે, કોઈ કામના કરતો નથી, શુભ અશુભ બધાય ક્રમનો જે ત્યાગી છે, સારું કે નર હોય એ બે બધા જીવનો જે દ્વેષ કરતો નથી, એનો ત્યાગ કર્યો છે, અને ભક્તિયુક્ત પુરુષ છે, આવો જે ભક્ત છે એ મને બહુ પ્રિય છે. હવે શત્રુ અને મિત્રોમાં જે સમાન ભાવવાળો રહેશે, અને શરદી ગરમી સુખ આનીથી સમાન ભાવવાળો છે, આસક્તિ વગરનો છે, નિંદા કરે કે સ્તુતિ કરે એમાં સમાન ભાવવાળો રહે, મનનશીલ છે, અને જે કોઈ પ્રકારે શરીરનો ગમે એના નિર્વાહ થાય, જે કાંઈ ખાવા મળે એનાથી સંતોષ માનવાવાળો, અને રહેવાના સ્થાનમાં આસક્તિથી રહી જ રહેતો હોય ગમે ત્યાં, આવો સ્થિર બુદ્ધિ ભક્તિવાળો પુરુષ મને અતિ પ્રિય છે. એ તું ધર્મ અમૃતમિદમ યથોક્તમ પ્રિય ઉપાસતે શ્રદ્ધાના મત પરમાં ભક્તા છે અતિ તું મેં પ્રિય. પરંતુ જો શ્રદ્ધાયુક્ત પુરુષ છે, જેમાં શ્રદ્ધા છે પરમાત્મા, આવો જો પુરુષ છે તે મારા પરાયણ થઈ મારી ભક્તિમાં લાગ્યો રહે, એ પ્રમાણે મેં ઉપર કીધું એ પ્રમાણે, અને આ ધર્મ અમૃત છે એનું નિષ્કામ ભાવથી જો કોઈ સેવન કરે આ ભક્તિ યોગને, તો એ ભક્ત મને અતિશય પ્રિય છે.